વરસાદથી સાબરમતી નદી પણ અત્યારે બે કાંઠે વહી રહી છે। જળ સપાટી વધતા જ વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા। 2 દરવાજા ખોલીને 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તો પાણી છોડીને જળ સપાટી જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે। વાસણા બેરેજની ટીમને અલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। તો હાલમાં સાબરમતી નદીમાં સતત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે। ગઈકાલે પડેલા સાંજે 6:30 થી વહેલી સવારના 6 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયની ઘટનાઓ બની અને ઠેર ઠેર નુકસાનીઓ પણ સહન કરવાનો વારો આવ્યો। જો કે કાળઝાળ ગરમીમાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુજરાતમાં ચોમાસું સત્તાવાર બેસી ચૂક્યું છે, જ્યારે ગઈકાલે પડેલા વરસાદને લઈને પાણીની આવકમાં વધારો થતાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। આ સાથે 3000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું હતું। સાબરમતી નદીમાં પાણીની આવકમાં અને સાથે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદી 2 કાંઠે વહેતી પણ નજરે પડી છે। પાણીની આવકમાં વધારો થતાની સાથે જરૂરિયાત પ્રમાણના દરવાજા ખોલવાની ફરજ પણ પડી રહી છે, તેને લઈને 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। મહત્વનું છે કે હજી પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે એલર્ટ પણ જરૂરી છે, તે કંટ્રોલ રૂમમાં પણ આપવામાં આવે છે। તે જ પ્રકારે સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાને લઈને પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।